કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર રાપર તાલુકાના આડેસર ખાતે આવેલ પરજીયા બ્રાહ્મણ અભ્યુદય મંડળ દ્વારા શ્રી કંકુમાના મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા કંકુમાની 188 નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરજીયા, બ્રહ્મ સમાજના પ્રમુખ દયારામભાઈ, સુંબટ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મનુભાઈ રાજગોર, વિકાસ રાજગોર, શિવરામ પંડ્યા, શંકરભાઈ ખાંડેકા, નથુરામભાઈ ખાંડેકા, પરસોત્તમ ખાંડેકા, ભરત મશુરિયા, ભરત મઢવી, વિનુભાઈ થાનકી, નશાભાઈ દયા, દયારામ મહારાજ, અજયપાલસિંહ જાડેજા, જગનભાઈ મશુરિયા, જયદીપસિંહ જાડેજા, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, હમીરજી સોઢા, અશોકસિંહ ઝાલા, ભગાભાઈ આહિર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દ્વારા મંદિર વિકાસ માટે 25 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, જેમાં વિવિધ કાર્યો કરવામાં આવશે।